તો જૂનાગઢ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર અને બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા મહોત્સવ યોજવામાં આવ્યો। જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલી ભારતીય આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર અને બજરંગ દળ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે ગૌમાતા, મઠ, મંદિર, સાધુ સંતો, નારી રક્ષા, ધર્મગ્રંથોની રક્ષા અને અખંડ ભારત સંકલ્પ સિદ્ધ થાય તેને લઈ બજરંગ દળ દ્વારા બજરંગીઓને હિન્દુ ધર્મનું પ્રતીક ત્રિશુલ દીક્ષા ધારણ કરવા આહવાન કર્યું। તેમાં આજરોજ ભારતીય આશ્રમ ખાતે 1000 જેટલા બજરંગીઓએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી। ત્યારે આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, હિન્દુ ધર્મગુરુઓ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્રિશુલ દીક્ષા બાદ ભવનાથ તળેટીમાં શૌર્ય પદયાત્રાનું પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। आज भवनाथ की पवित्र भूमि पर जूनागढ़ में विश्व हिंदू परिषद बजरंग दल द्वारा 1000 युवा त्रिशूल से राष्ट्र धर्म की रक्षा के लिए दीक्षित हुए हैं। यहाँ आज संकल्प लिया गया, जूनागढ़ में लव जिहाद मुक्त हिंदू समाज, धर्मांतरित मुक्त हिंदू समाज, समरसता युक्त हिंदू समाज बनाने का संकल्प हुआ। आने वाले समय में हिंदुओं का अगर अपमान हुआ, हिंदुओं के साथ अन्याय हुआ, तो शौर्य दिखाते हुए हिंदुओं को सुरक्षा कवच प्रदान करने का भी यहाँ संकल्प लिया गया। एक भी हमारी गाय माता कसाईयों के हाथों हत्या न हो, इनके लिए भी आज संकल्प लिया गया। हम दिन चार रहे ना रहे, माँ तेरा वैभव अमर रहे। यानी कि भारत को हिंदू राष्ट्र बनाने की जो शुरुआत हो रही है, वह जूनागढ़ के प्रत्येक गांव में, प्रत्येक परिवार में विचार ले जाते हुए जन जागरण अभियान चलाया जाएगा। आज बजरंग दल कार्यक्रम निमित्ते त्रिशूल दीक्षा कार्यक्रम भवनाथना भारती बापू आश्रम में योजायो। एमां कम से कम 1000 बजरंगीओए भाग लीधो अने दीक्षा ग्रहण करी। खरेखर गर्वनी वात छे। हूँ जूनागढ़ना दरेक युवानोने बजरंगी बनावा मांगू छूं અને દરેક લોકોને આહવાન કરું છું કે આવો વિશ્વ હિન્દુ પરિષદમાં અને બજરંગ દળમાં જોડાઓ।